આય આય રાધા, જય શ્રી કૃષ્ણ. ઊભી રે. આય રાધા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસ બેસ. બોલ ને રાધા, કેમ અચાનક આવવાનું થયું? કઈ કામ હતું કે એમને માટો મારવા આવી? ના, આટો મારવા નથી આવી. આ તો કાલે અમારી મેરેજ એનિવર્સરી છે ને, એટલે ફંક્શન ગોઠવ્યું છે, એટલે આમંત્રણ આપવા આવી છું. વાહ બેન, તો કાલે તમારા લગ્નના 3 વર્ષ પૂરા થઈ જશે ને? ભગવાન તમારી જોડીને આમનામ સલામત રાખે ને કોઈની નજર ના લાગે. ગોપી, તને તો ખબર છે ને કે તારા જીજાજી મેનેજરની પોસ્ટ ઉપર છે, તો કાલે બધા મોટા વીઆઈપી લોકો આવશે, એટલે તું કાલ આવી જ રીતે આવીશ અને આવીને આમ જ ઊભી રહી જઈશ. એટલે દીદી, તું કેવા શું માંગે? એટલે હું તને ઈ કહેવા માંગુ છું કે કાલ તું આવી રીતે આવીને ઊભી રહી જઈશ તો અમારા મહેમાનને અમે શું મોઢું બતાવશું, અને હું કઈ રીતે એને કહીશ કે આ મારી બેન છે. તને મારી બેન કહેતા પણ મને શરમ આવશે. આ તો તું મારી બેન છો ને, એટલે મારે તને આમંત્રણ દેવા આવવું પડે. બાકી તું ન આવી ને તો વધારે સારું રહેશે. અરે બટા, એમે તો ક્યાં તને કીધું તું અમને આમંત્રણ આપવા આવ્યું? અરે દીદી, જો તમારે મારું આવું ના ગમતું હોય ને અને અમારા આવવાથી તમારી ઇજ્જત જતી હોય તો અમે નહીં આવીએ. હા, હવે તું બરાબર સમજી. હું પણ તને એ જ કહેવા માંગુ છું કે તમે ન આવો ને તો જ વધારે સારું. તારે એમને બોલાવા જ નતા તો તું આયા હું લેવા આવી? આ તો ગોપાલને કોણ સમજાવે, અને એને મને કીધું તું ને એટલે હું આવી. તો કઈ વાંધો નહીં બેન, તું ઊભી રહે. અમારા પાસે તો ભેટ તો લેતી જા. ઓહો, તું મને ભેટ આપીશ? પેલા મને ઈ તો કે તું મને ભેટમાં હું આપીશ? 200 રૂપિયા આપીશ ને? હું છે ને રોજ 200 રૂપિયાના બિસ્કિટ તો કૂતરાને ખવડાવું છું, એટલે હે ને તારી ભેટ તું તારી પાસે રાખ. રાધા, હવે આવી છે તો ચા તો પીતી જા. હું તારા હાથની ચા? આખા ગામની તું દાડિયું કરેશ અને હું તારા હાથની ચા પીઉં? અરે બટા, તું ઉપાધિ કરમાં, એ તારી બેન નથી બોલતી? અરે બટા, ભગવાને જે એને રૂપિયા આપ્યા છે ને, એ રૂપિયાનો પાવર એને બોલાવે છે, પણ પૈસાનો પાવર તો રાજા રાવણને પણ નતો રહ્યો. એટલે પૈસાનો ઘમંડ કોઈ દિવસ ન કરવો. તું ઉપાધિ ખોટી એવી કરમાં, રાધાને પણ એના પૈસાનો ઘમંડ ભગવાન એક દી જરૂર ભાંગશે. અરે રાધા, તારા મમ્મીના ઘરે આમંત્રણ તો આપી આવી છો ને? હા, સવારે જ ગઈ હતી આમંત્રણ આપવા. પાછું એનું કીધું હે ને સમયસર આવી જાય? ના, હું તો એને ના પાડીને આવી છું કે તમે ન આવતા. અરે ના પાડીને આવી એમ? એટલે તું કેવા શું માંગશો? ગોપાલ, તમે સમજવાની કોશિશ કરો ને. અત્યારે એ કેવી રીતે રહેશે અને દાડિયું કરીને રહેશે, અને એની પાસે હારી પહેરવા હાડી પણ નથી, અને જો એ અહીંયા આવીને ઊભી રહેશે તો એ કેવીક લાગશે? તમે થોડોક તો વિચાર કરો. અહીંયા બધા મોટા લોકો આવશે અને વીઆઈપી લોકો આવશે, અને એ એની વચ્ચે આવીને ઊભી રહેશે તો એ કેવુંક લાગશે? એટલે મેં સમજીને જ એને ના પાડી દીધી કે તું ન આવતી. અરે રાધા, તું ગાંડી થઈ ગઈ છો. ગોપી તારી બેન છે, એ પછી હગી બેન છે. આ તો બેન હોય તો હું છું, એને હજુ આપણે હારે રહેવાની ટેવ ન હોય, અને બધા લોકો સાથે કેવું વર્તન કરવું, કઈ રીતની વાત કરવી એ હજુ એને ન ખબર હોય. પણ રાધા, સંબંધોમાં પરિસ્થિતિ ન જોવાની, સ્નેહ અને લાગણી જોવાની. અને તો તારી મમ્મી અને તારી બેન છે, એનું તો થોડુંક વિચાર. ગોપાલ, તમે સમજતા કેમ નથી? ઈ બે અહીંયા બધા વસાળે આવીને ઉભા રહે અને બધા મને પૂછે તો મારે હું એને એમ કેવું કે ઈ મારી બેન અને મારા મમ્મી છે, તો મારી ઇજ્જત શું રે? વાહ રાધા વાહ, આ રૂપિયો માણસને એટલો બધો બદલી નાખે ને, એ મેં આજ જોઈ લીધું. અને સાથે સાથે એ પણ જોઈ લીધું કે માણસ વિશે એટલો ભેદ ઉભો થાય ને, એ મને આજ ખબર પડી ગઈ. બસ, હવે મારે તમારી આ કથા નથી સાંભળવી. ઊભા થાવ અને બાયરામ લિસ્ટ પડ્યું ને એ લેતા આવો. હજુ બધાને આમંત્રણ આપવાના બાકી છે. ઊભા થાવ ને, તમને કહું છું. એ હા બાપા, જાઉં છું. અરે આ હું ગુજરાતમાં પેટ્રોલ ડીઝલની કેવી તંગી છે, અને આમ જો ટ્રેક્ટરની કેવી લાયનો લાગી છે. આમાં કેટલા ખેડૂતો હેરાન થતા હોય છે બિચારા. અરે બેટા ગોપી, તું રાધાના ઘરે કેમ નથી આવી? મને બેને આવવાની ના પાડી હતી. બેટા ગોપી, મને એ વાત બધી ખબર છે. ગોપાલ કુમારે મને બધી વાત કરી હતી, પણ જે રાધા તારી હારે આ વર્તન કરે છે ને, એ બહુ ખોટું કરે છે. બાપુ, હવે બેન પાસે બહુ બધા રૂપિયા આવી ગયા છે ને, એટલે હું એને ગરીબ લાગુ છું. હવે એની મારી જોડે ઉભા રહેતા અથવા મારી જોડે વાત કરતા પણ શરમ આવે છે. બેટા, લક્ષ્મી છે ને એ ચંચળ છે, પણ માણસને આટલી હદે બદલી નાખે ને, એ આજ મેં પહેલી વાર જોયું.
હશે બાપુ, એના રૂપિયા એને મુબારક. હું તો રાજી જ છું એને સુખી જોઈને. બાપુ, મારી આ ખોટાડી. પણ બેટા ગોપી, રાધાએ જે તને કીધું ને એનું તું ખોટું ન લગાડ. બાપુ, ખોટું તો લાગે ને. મારે હગી બેનના ઘરે પ્રસંગ હતું તોય એને મને આવવાની ના પાડી દીધી. બેટા મને આ પેલા ખબર હોત ને તો હું પણ રાધાના ઘરે ન જાત. બાપુ, તમે એવું ના કરશો. મારા જેમ એ પણ તમારી દીકરી છે, એટલે તમારે કોઈ પણ જાતનું ભેદભાવ ના કરવાનું હોય. પણ બેટા રાધાએ જે તારી હારે વર્તન કર્યું ને એ મને બહુ ખોટું લાગ્યું છે. હશે બાપુ, એમાં કોઈને દોષ ના દેવાય. એમાં જે પણ છે ને મારા ભાગ્યના દોષ છે. કાંઈ વાંધો નહીં બેટા, તું આટલી બધી દુઃખી થામાં, તું કાંઈ ટેન્શન લેમાં દીકરી. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે તું કર્મ કર, ફળની ચિંતા કરમાં. આય બેટા. અરે હમણાં જ ગોપાલ કુમાર નો ફોન આવ્યો હતો. હા, હું કહેતો હતો? અરે ઈ એમ કેતા હતા કે રાધાને ચક્કર આવ્યા અને ઈ બેભાન થઈ અને પડી ગઈ. અરે શું, રાધાની તબિયત બગડી છે ને એને દવાખાને લઈ ગયા છે? હા બેટા, એને દવાખાને દાખલ કરી છે. હે ભગવાન, બેનને દવાખાને દાખલ કરી છે? એવું થયું શું એને બા? જો બેટા, ગોપાલ કુમારે મને કઈ એવું નથી કીધું. એને ખાલી એમ કીધું તું ગોપી આવે એટલે મારી જોડે વાત કરાવજો. ના, મારે કઈ વાત નથી કરવી અને મારે રાધાની ખબર પૂછવા નથી જવાનું. બેટા તારે આવું ન કરાય, ઈ તારી બેન છે. વાહ બા, બેનની ફરજ ખાલી મારે જ નિભાવવાની? એને કોઈ ફરજ નથી નિભાવવાની? એના ઘરે પ્રસંગ હતો ત્યારે એને મને આવવાની ના પાડી દીધી હતી. એને મને એવું કહી દીધું હતું કે મને તને બેન કહેતા પણ શરમ આવે છે. તો પછી મારે શું કરવા એની ખબર પૂછવા જવું પડે? બેટા આમાં જેવી વ્યક્તિ હોય ને એની જેવું આપણે ન થવાય. ના બા, હવે તો જેવો વ્યક્તિ હોય ને આમાં તેવું જ થવાય, તો એને ખબર પડે. બેટા તું મારી દીકરી હોય ને તો મારી વાત માન અને રાધાની ખબર કાઢી આય. બા, તમારી વાત માનું, તમારી વાતનું માન રાખવું તો હું ગોપાલ દીદીને મળી આવું છું, પણ હું દવાખાને તો નહીં જ જાઉં. ભલે બેટા, તને જેમ સારું લાગે ને એમ કર. અરે પૈસાની ઉપાધિ તમે કરો માં, પૈસા જેટલા થશે ને એટલા હું આપી દઈશ, પણ રાધાને કંઈ ન થવું જોઈએ. અને તમે બીજા દવાખાને ફોન કરો અને તમારી રીતે એડજસ્ટ કરો. હું પૈસા હમણાં જ મોકલું છું અને જલ્દી સારવાર ચાલુ કરો. બીજું આઈને ગોપી, મારી બેનની તબિયત કેમ છે હવે, અને એને કેમ દાખલ કરવી પડી? જોને ગોપી, એને 2-3 દિવસથી ચક્કર આવતા હતા અને કાલે રાત્રે અચાનક પડી ગઈ, એટલે કાલે દવાખાને લઈ ગયા હતા અને રિપોર્ટ કરાવ્યા. તો રિપોર્ટમાં એવું આવ્યું કે લોહીની ટકાવારી ઘટી ગઈ છે. તો શું હવે એને લોહી ચડાવવું પડશે? હા, એને લોહી ચડાવવું જશે, પણ એને જે લોહી જોઈને એ એકેય બ્લડ બેંકમાં નથી. તો હવે શું કરીશું દીદી? હા, જોવી છે હવે. ડોક્ટર કહેતા હતા કે બહારથી બીજી બ્લડ બેંકમાંથી લોહી મગાવવું જોઈશે. તો આ તો બહુ મોટી ઉપાધિમાં આવી ગયા. અરે ગોપી, એક વિનંતી કરું તને, તું વાત મારી માનીશ? બોલો ને દીદી. જો ગોપી, મને ખબર છે કે તારું અને રાધાનું બ્લડ ગ્રુપ એક છે, તો શું તું રાધાને લોહી આપીશ? ના જીજુ, રાધાને મારા હાથની ચા પીવી નથી ગમતી. હું એને લોહી આપીશ તો એને ગમશે, એના કરતા તમે બીજે જગ્યાથી સેટિંગ કરી લેજો લોહી. અરે ગોપી, ઊભી તો રે, મારી વાત તો સાંભળ. બોલો, હું સાંભળું તમારી વાત, પણ તમારી વાત સાંભળવાનો કોઈ ફાયદો નથી, કેમ કે હું રાધાના લોહી તો નહીં જ આપવાની. તો તું તારા જીજુનું પણ નહીં માન, મારું જરા કઈ માન નહીં રાખ. જીજુ, બને તો મને માફ કરી દેજો, કેમ કે આ વખતે હું તમારું માન નહીં રાખી શકું. અરે ગોપાલ, રાધાને લોહી મળ્યું કે નહીં? ના ભાઈ, હજી તો નથી મળ્યું, પણ પણ શું પણ? હા ભાઈ, મારી હાળી ગોપી રહી ને એ અત્યારે લોહી આપવા તૈયાર થઈ ગઈ છે. શું તારી હારે ગોપી રહી રાધાને લોહી આપવાની છે? હા ભાઈ, ગોપી અત્યારે લોહી આપી રહી છે અને દવાખાને રાધાને લોહી ચડી રહ્યું છે. પણ ગોપાલ, આ વાતની ખબર જો રાધાને પડશે કે ગોપીએ લોહી આપ્યું છે તો શું થાય પછી? હાલ હાલ ભાઈ,
રાધાને આ વાતની ખબર પડી ગઈ છે અને રાધા ભાનમાં જ છે અત્યારે. હા લાલભાઈ, એ વાત તમારી સાચી, પણ એ વખતે રાધાને રૂપિયાનો ઘમંડ આવી ગયો હતો અને એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી અને હવે એને બધી ભાન આવી ગઈ છે કે જીવનમાં રૂપિયા વધારે મહત્વ નથી ધરાવતા, કેમ કે જીવનમાં સંબંધ વધારે મહત્વ ધરાવે છે. ગોપાલ ઈ તો સારું કહેવાય ગોપીનું કે સમયસર આવી ગયા ને લોહી આપી દીધું, નકર શું થાત તું કે લે. હા લાલભાઈ, એ વાત તમારી હશે. જો ગોપીએ સમયસર લોહી ન આપ્યો જ ને તો બહુ હેરાન થઈ જાત ને બહુ મોટી મુસીબત આવી જાત. એટલે તો વાત છે, ગમે એટલા રૂપિયાનો ઘમંડ આવી જાય ને પણ મુશ્કેલીના સમયમાં તો આપણા હોય ને એ જ કામ આવે, કોઈ બીજું ન આવે. અને આ કહેવત નથી, આ તો હકીકત છે ગોપાલ. હા લાલભાઈ, એ વાત તમારી સાચી. લે બેટા ગોપી, તું આવી ગઈ? આવ્યા બેસ. હું અહીંયા બેસવા ન થઈ, હું ખાલી બેનને પૂછવા આવી છું કે એના શરીરમાં મારો લોહી છે તો એને હૂંફ તો નથી ચડતો ને? અરે બેન, તું આવું કેમ બોલે છે? મને માફ કરી દે. મને રૂપિયાનો ઘમંડ હતો ને એટલે મેં તારી સાથે આવું વર્તન કર્યું હતું. એ બેન, તને તો ખબર છે કે હું ગામમાં મજૂરી કરું છું અને એ મજૂરીથી જે પૈસા કમાઉં છું એનાથી હું મારો ઘર હકાવું છું, એનાથી જ હું ઘરમાં જે સામાન લાવું છું એનાથી જ અમારો રોટલો થાય અને એ રોટલાથી અમારો લોહી બને છે. એ લોહી તારા શરીરમાં ચડ્યું છે તો તને કંઈ વાંધો તો નથી આવ્યો ને? અરે બેન, હું તારી માફી માંગુ છું. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. તું મને માફ કરી દે અને મેં જે તારું અપમાન કર્યું ને એના માટે હું તારી માફી માંગુ છું. મને માફ કરી દે. અરે બેન, તું રડીશ નહીં, તારી એમ પણ તબિયત ખરાબ છે અને તું રડીશ તો તારી તબિયત વધારે બગડશે, એટલે તું રડીશ નહીં. હું તો ખાલી તને તારી ભૂલનો અહેસાસ કરવા માંગતી હતી, તને તારી ભૂલનો અહેસાસ થઈ ગયો એટલે બસ બહુ થઈ ગયું. અને હા રાધા, એક વાત યાદ રાખજો કે કોઈ માણસ નાનો નથી હોતો અને પૈસાનો પાવર કે ઘમંડ ક્યારેય ન કરાય. હા બેટા, સાની રહી જા અને હવે તમે બે બહેનો હપીને રહેજો. અરે હા બેટા, તને તારી ભૂલ સમજાઈ ગઈ ને, હવે બીજી વાર આવી ભૂલ ન કરતી. હા પપ્પા, મને મારી ભૂલ હવે સમજાઈ ગઈ છે અને બેન અને હું તમારા બધાની માફી માંગુ છું. તમે બધાય મને માફ કરી દો. માફીની જરૂર નથી, ખાલી અમને બધાને સમજે અને અમારી જોડે હાડી મળીને અમારે એટલું જ જોઈએ. તું સુખી તો અમારે બીજું શું જોઈએ? હા બેટા, હાચી વાત છે બેની. તો હા મિત્રો, રાધાને તો એની ભૂલ સમજાઈ ગઈ, પણ હવે તમે પછી આગળ આવી ભૂલ ક્યારેય ન કરતા. તો હા મિત્રો, જો તમને લોકોને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો. કોમેન્ટ કરો. અને હજી સુધી અમારી ગુજ્જુ ફેમિલી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. અને મિત્રો ઘંટડી દબાવવાનું ભૂલતા નહીં. જય માતાજી.